નમસ્કાર મિત્રો, યુવા મહોત્સવમાં આપનું સ્વાગત છે. તો હાલ આપણી સાથે જોડાઈ રહ્યા છે મંત્રી શ્રી એવા ભાવનાબેન પોકાર. તો ભાવનાબેન, તમને આ યુવા મહોત્સવની ઉજવણી જોઈને કેવું લાગી રહ્યું છે? આ મહોત્સવ જોઈને મને એટલો બધો આનંદ થાય છે કે શક્ય છે ખાસ કરીને જે આપણું યુવાધન છે ને એને જોઈને તો અમને બેહદ ખુશી થાય છે કે તમે લોકોએ જે વડીલોએ વિશ્વાસ તમારા ઉપર મૂક્યો ને એના કરતા તમે વધુ પડતો અમને વિશ્વાસ બતાવ્યો છે. તો એના માટે મને બહુ જ ગૌરવ થાય છે આપણા બધા જ યુવાનો માટે. તમે અમારા મંત્રી શ્રી છો, તો તમે મને જણાવશો કે આ મહિલા સંગઠન છે ને કેવું આમ કામ કરી રહ્યું છે અને તેના વિશે તમે શું અનુભવ કર્યો છે? આ મહિલા શક્તિ જે આપણી મહિલા વિશે વાત કરીશ ને તો જયારે મારા લગ્ન 95 થયેલા એ વખતે જયારે હું આવી ને પગલીનું ત્યારે બહુ મહત્વ બધા જ ગામોમાં મહિલાઓ માટે બહુ મહત્વ હતું. પણ એ પછી ધીરે ધીરે વાલકા ગામ માત્ર ને માત્ર એવું છે કે જ્યાં ભણેલી પુત્રવધુઓનું સન્માન કર્યું મોટા પ્રોગ્રામમાં સ્ટેજ ઉપર. તો ત્યારે મારું સન્માન થયું ને ત્યારે ગામમાં માત્ર 2 વહુ પુત્રવધુઓ, એમાં લગભગ હું ફર્સ્ટ જ હતી અને પછી એક જ દીકરી હતી આપણા ગામમાં. 3 જ એજ્યુકેટેડ વ્યક્તિઓ હતા. અને એ પછીથી જયારે કન્ટિન્યુ આપણે મહિલા મંડળે સારસ્વતોનું સન્માન કરવાનું ચાલુ કર્યું મહિલા મંડળ, આપણે દર વર્ષે 50 જેટલા કેન્ડિડેટ ભણેલા ગણેલા મળે છે. તો થોડોક અવાજનો પ્રોબ્લેમ આવી રહ્યો છે, સોરી માફ કરજો. પણ એ જોતા મને એટલો આનંદ થાય છે કે આપણી પાસે કેટલી બધી પુત્રવધુઓ એજ્યુકેટેડ છે. તો પુત્રવધુઓ એજ્યુકેટેડ છે, આપણા દીકરાઓ પણ એજ્યુકેટેડ છે અને આપણી પાસે એન્જિનિયરો છે, ડોક્ટર્સ છે. આપણા ગામની અંદર 5 એક સાથે ડોક્ટર મળ્યા છે, જે બેહદ ખુશીની વાત છે. અને પુત્રવધુ પણ છે, એમાં બે દીકરીઓ પણ ડોક્ટર છે, 3 દીકરીઓ ડોક્ટર છે અને પુત્રવધુ છે. મેડિકલ વાળા પણ છે. એટલે લગભગ એક પણ ફેકલ્ટી એવી નથી જ્યાં આપણા વલકાના યુવાનો જ્યાં ન હોય, બધા જ. અને બિઝનેસમાં પણ બધાની માસ્ટરી હોય. એટલે એક તો સુખી સમૃદ્ધ ગામ છે. પછી જ્ઞાન, ભક્તિ અને કર્મ એનો સહયોગ. એટલે જયારે હું 95 અહીંયા આવી ને ત્યારે સ્વાધ્યાય પરિવાર આપણો અહીંયા બહુ ધમધમતો હતો. એટલે જ્ઞાન, કર્મ અને ભક્તિ એવો માહોલ આપણા પાલકાની અંદર પહેલેથી છે. એટલે પાલકા એક એજ્યુકેટેડ છે, ધાર્મિક છે અને ખાસ કરીને સંપ, જે બીજા બધા જ કામો કરતા વલકાની અંદર સંપ બેહદ વધારે છે. બીજી ખાસિયત આપણા મહામંત્રીની કહું ને તો કાલે આપણા ભાવના આંટી બધાને પર્સનલી જઈને ચીયરઅપ, બધા કન્ટેસ્ટન્ટને પર્સનલી ચીયરઅપ કરવા ગયા હતા કે તમે સ્ટેજ ઉપર બિંદાસ જાઓ, અમે બધા તમને અહીંયાથી ચીયરઅપ કરી રહ્યા. તો હું તમને બધાને ભાવના આંટીની આ ખાસિયત બતાવવા માંગુ છું કે ભાવના આંટી બધાનો ખૂબ જ ઉત્સાહ વધારે છે. અને છેલ્લે એટલું કહીશ, હું હજી પણ બધા જ બાળકોના, બધા જ પાર્ટિસિપન્ટના હું એટલા માટે જ આગળ વિશે છું કે બધાને હું બેસ્ટ ઓફ લક કહી શકું. અને બધા જ પાર્ટિસિપન્ટ બેહદ સારા હતા. અને કદાચ આપણને પણ જજ કરવાનું કે તો આપણે મૂંઝાઈ જઈ પડે. પ્રોફેશનલ જજ થાય એ પણ મૂંઝાઈ ગયા થાય. પણ બહુ ખૂબ જ સારું હતું. બધા જ વક્તૃત્વમાં અને બધા ડાન્સમાં પણ બહુ સરસ. અને હવે પણ સારા જશે. અને હું આશા રાખું છું કે આપણા વલકા ખાસ કરીને મહામંત્રી અને કિશોરભાઈ અને ભરત પાસે એવી આશા રાખું છું કે રમશે વાલકા જીતશે વાલકાનું સ્લોગન ઇન્ટરનેશનલ લેવલે જવું જોઈએ. દરેક આખી દુનિયા રમશે વાલકા જીતશે વાલકા એને આખી દુનિયા બનતી થાય ને એવી અપેક્ષા રાખું છું. અને આશા છે કે આપણા યુવાનો મારી અપેક્ષાને ધ્યાનમાં લેશે.